સુરતમાં અંદાજે 80,000 ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને રંગેચંગે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યાં સુરતમાં એક અનોખા ગણપતિનું આયોજન સામે આવ્યું છે। સુરતના રાંદેર પાંચપીપળા મોહલ્લાના યુવાનો તાપી નદીમાં તરતી દીવા દાંડીની પ્રતિકૃતિ બનાવીને તેમાં ભગવાન ગણેશને બિરાજમાન કર્યા છે। મંડળના યુવાનો દરરોજ સવાર સાંજ ગણપતિ બાપ્પાની આરતી કરવા માટે બોટમાં જાય છે। સામાન્ય લોકો ઓવારા પર ઊભા રહીને દર્શન કરી શકે છે। રાંદેર પીપળા મોહલ્લાના યુવાનોનું કહેવું છે કે 2006માં જ્યારે સુરતમાં પૂર આવ્યું હતું ત્યારે તાપી નદીના પાણી આખા શહેરમાં ફરી વળ્યા હતા, એટલે ગણેશજી નારાજ ન થાય તેના માટે તાપી નદીમાં સ્થાપના કરવામાં આવી છે, પરંતુ વિસર્જન ગણેશની પ્રતિમાને તાપીમાંથી બહાર લાવીને ઘર આંગણે કરવામાં આવશે। સુરત શહેરમાં મોટા મોટા આલીશાન મંડપમાં તો તમે ગણપતિ બાપ્પાને બિરાજમાન જોયા હશે, પરંતુ આજે સુરતના રાંદેર વિસ્તારમાં એક એવા ગણપતિ બાપ્પા જે છે તાપી માતાની ગોદમાં બિરાજમાન છે। તો આવો આપણે જે આ ગણપતિ છે તેનો વિસ્તાર હું તમને જણાવી દઉં। પાંચપીપળી ઓવારા પર આ ગણપતિ દાદા છે, જ્યાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે। આ ગણપતિ જ્યાં બિરાજમાન થયા છે તે યુવક મંડળના આપણે એક મેમ્બર સાથે વાત કરીશું અને ગણપતિ વિશેની વિશેષતા જાણીશું। જી સાહેબ, આ ગણપતિ જે તાપી નદીની ગોદમાં બિરાજમાન છે, કઈ રીતના વિચાર આવ્યો અને શું કારણ છે? એનું કારણ એ છે કે 2006 પહેલા સુરતમાં વારંવાર પૂરની પરિસ્થિતિ સર્જાતી હતી અને 2006માં સુરતના ઇતિહાસમાં સૌથી મોટું પૂર આવ્યું હતું। તો તે બાદ અમારા મંડળે એવું નક્કી કર્યું કે આપણે ગણપતિજીની સ્થાપના તાપી નદીમાં કરીએ અને તાપી નદીને વિનંતી કરીએ કે બીજી વાર સુરત શહેરમાં આવું મોટું પૂરનું સંકટ નહીં આવે, કેમ કે તાપી નદી એ સુરતના લોકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો એ જ વિચારથી અમે 2006 પછીથી તાપી નદીમાં ગણપતિજીની સ્થાપના કરતા આવ્યા છે। કોરોના કાળ દરમિયાન બે વર્ષ માટે નહીં કરી હતી, સરકારના પ્રતિબંધો હતા તેના કારણે। પછી એટલે છેલ્લા 19 વર્ષોથી અમે ગણપતિ બાપ્પાની સ્થાપના તાપી નદીમાં કરતા આવ્યા છે। એટલે દર વર્ષે તમે આવી રીતે તાપી નદીમાં જ ગણપતિ દાદાની સ્થાપના કરો? હા, દર વર્ષે કરીએ છીએ છેલ્લા 19 વર્ષથી। અને સવાર સાંજની આરતી કઈ રીતના? અમે આટલે માછીમાર અને ખારવા સમાજમાંથી છે, તો અમારા મોટાભાગના સ્થાનિકો પાસે પોતાની બોટ અને નાવડીઓ હોય જ છે। તો અમે સવાર સાંજ 2 નાવડીઓ લઈને 15 થી 20 યુવાનો નાવડીમાં લઈને આરતી ભોગનો સામાન લઈને સવાર સાંજ ગણપતિ બાપ્પાની આરતી અને પૂજા કરીએ છીએ। અને આ ગણપતિ દાદાનું વિસર્જન કઈ રીતના? આ ગણપતિ લોકોને એવું હોય છે કે અમે ગણપતિની સ્થાપના કરીને તાપી નદીમાં વિસર્જન કરીએ, પણ અમારું એવું છે કે અમે તાપી નદીમાં એમનું સ્થાપના કરી છે અને અમે ગણ અંગ્રેજ એક વાસણ કે તેમાં લઈને ગણપતિની વિસર્જન અમે ગણ અંગ્રેજ કરીએ છીએ।